તમને આ વાતમાં સંતોષ છે જે જીવો છો એમાં, તો જ તમે જીવો છો. અસંતોષ ના જીવી શકો. આ જ્ઞાનની ભાષા બોલો છો. સંતોષ છે ના પાડો ને એ જ્ઞાનની ભાષા બોલો. હકીકતે તમે સંતોષ છે જે જીવો છો એમાં, અને તો જ તમે જીવો છો. જે જીવો અંદર એ વાત એ સાચી મહારાજ. જે સ્થિતિ છે એમાં તમને સમાધાન છે, તો જ જીવો છો. સમાધાન છે માટે નહીં ઈશ્વર તો ના જીવો. નહીં તો એનું સંશોધન ચાલે કે હા. એમાંથી નીકળવાનો કોઈ માર્ગ શોધતા શોધે. હોય. મને બરાબર. પછી આપણે બીજો રસ્તો શું ખોજ્યો કે શરીર હલતું ચલતું છે ને, કામ કરે તો શરીર એ કસરત થાય બને. બરાબર. હા, હરતું ફરતું રહે તો જ સારું રહે તો મહારાજ. સારું રહે. તંદુરસ્તી સારી. એ કસરત છે. એટલે ધરતું ફરતું છે અત્યારે. હમ ત્રીજું શું છે કે કર્મ થાય છે ને એ આપણે એ જાણવા મળે છે કે પ્રકૃતિનું રૂપ શું છે, એનું અહમ શું છે, માન શું છે. એ જીવે છે ને માનથી. હું પણ માનથી જીવે એટલે કંઈ ઘેર રહે છે. તો માન દેખાય ને આપણને, માનનો કરનારો. એટલે ક્રિયા હોય તો જ પોતાની હાજરીનો એટલે ખ્યાલ બધી આવે બાજુ ને. લાભ છે આપણને. શું માનથી ના આમાં રહેતા તમે હોય, જ્ઞાનથી હા, રહેતા એ હોય. જે એક વાત કરી માનથી જુદું રહ્યા નહીં. જ્ઞાનથી રહે. આ બે ભેગું હતું એવું. અડધું માન અડધું જ્ઞાન ભેગું બે હોય. શરીરનું હોય. શરીરનો હોય પણ આપણી ધ્યાન બહાર ના હોય. કૃષ્ણ ભગવાનને આ લડાઈ કરીને રહ્યા ને ભેગા. હવે કૃષ્ણ કુરુક્ષેત્રમાં આવ્યા એટલે પાંડવ જોડે ના ગયા. એ કુંતલને ખબર પડી કે કૃષ્ણ કેમ ના આવ્યા. વડીલ હોય ને એને બધું સમજણ પડે. એટલે કે યુધિષ્ઠિરને કીધું ભાઈ કૃષ્ણ આવ્યા છે ને, અહીં કેમ ના આવ્યા. હવે યાદ જ કોઈ ના કર્યા. હવે કામ પતી ગયું. ખરી વાત છે. હવે કૃષ્ણ પતી ગયું, દુઃખ જતું રહ્યું. દુઃખ જતો રહ્યું, યુદ્ધ પૂરું રાજ થઈ મળી ગયું, ગયું. જીતી ગયા, રાજ મળી ગયું. હવે કૃષ્ણનું શું કામ? નકુળને મોકલ્યો કે મહારાજ અમારી ભૂલ થઈ અને આવો. સૌથી મોટાને જવું પડે ખરેખર તો. રાજાને જ જવું પડે ને. એ ના આવ્યા. સહેજેને મોકલ્યો તોય ના આવ્યા. અર્જુન ગયો તોય ના આવ્યા. ભીમ ગયો અરે યુધિષ્ઠિર ગયા તોય ના આવ્યા. કે નહીં આવતા. ભીમ બહાર ગયો તો કે શું છે કે આ કૃષ્ણ રહી ગયા આપણાથી તો, અને આપણે યાર ભૂલ છે. અત્યારે કૃષ્ણ કૃષ્ણ કેમ કરતા હતા, આપણે જીતાડે બધું કર્યું અને ભૂલી ગયા. યાદ એ નહીં કરતા. આયા તો ખબર નહીં આપણને. અહીં આવું ના જોઈએ. આપણું મન ટૂંકું તો જ ના આવ્યા ને. પછી બધું યાદ આવ્યું. ક્યારે ખોટું થયું, હવે શું કરવું. એક વિચાર કરીને કે ચાલ હું જઉં. તો જઈને કે પ્રભુ મારી ભૂલ થઈ છે અને તમે તો ભગવાન છો ને તમે માફ કરનાર છો ને અમારી ભૂલ સુધારી સારું થયું. અમને ભાન કરાવ્યું ને સારું થયું એમ કંઈ બધું કગર્યો. તો કે નહીં આવવું મારે. પછી પેલી ગદા હતી ને ઉછારી કે જો મને કેવું હોઈ જવું છું, આવું છે કે નહીં. આવું બાપા આવું હેડ ગદા ઊંચી નાખી હવામાં. હવે કે નેચો ઉભો રહું માથું. આવું એક નહીં આવું. બીજો રસ્તો મારે છે ને બીજું કરીએ કેમ નહીં. તો મરી જઈએ કે લઈ જઈએ. એટલે આમ અંતિમ સત્ય જોયું ને એટલે ભગવાન રાજી થઈ જાય. પણ અંતિમ સત્ય હોવું જોઈએ. અંતિમ સત્ય જોઈએ. કે બહારથી શબ્દોથી તમે એટલે ખબર મૂળ છે. કારણમાં શું, નાભીમાં શું છે હા એ અંતિમ કહેવાય. એ અંતિમ. આપણે જ્ઞાન કરીએ છે ને અંતિમ સત્ય નહીં. નાભીથી નહીં કરતા, ઉપર છેલ્લું સમજવા કરીએ, સમજવા બુદ્ધિથી. હું પણ રાખી એવું કરવું છે તો વાંધો નહીં. તમારા જીવનના તમે સરમુખ જ ચાલશો. મારે કહેવાનું રાઈટ શું છે? લાગણી છે, રાઈટ નથી. તમારી લાગણી છે, મારી લાગણી છે, પણ રાઈટ નથી કહેવાનું આમ કરો એમ. ચલો ભાન કરો. એક 84 છે. રાહ નહીં જોવું કોઈ નહીં. રાગ છે, રાગનું કામ કરવાના. તો દવાનું કામ કરે કે ના કરે. તો રાગ એ ખોરાક જ છે. આ જીવવાનો રાગ જ છે. રાગ જ એ ખોરાક છે.
જીવન રાગ જ ખોરાક, સ્વાદ જ ખોરાક, માને ખોરાક, માને જ ખોરાક. બરાબર. પાંચે વિષયનો ખોરાક જ છે. પાંચ વિષય છે ને જે એ જ જન્મનું કારણ એ જ જન્મનું કારણ. તો સમજો સમજો. નિર્ણય થવો જોઈએ અંદર. આપણે બહારથી ફેરફાર કંઈ થતો કરવો હોય નહીં, થતો નથી. અંદર જ છૂટા થવું પડે. અંદર આત્મા છે ને બહાર જીવ છે. જીવને કંઈ સતાવો નહીં આપણે. કેવું ભાઈ? જીવનું કામ કરતો હોય એને સતાવો નહીં, પણ બે જુદા છે કે નહીં? હું અને આત્મા બે નોખા નહીં. તો આત્મા જુદું પડે અને પારખું લાગે છે કે જીવનું જીવન જુદું છે. ભલે જીવતો પણ હું જુદો છું એવું. આગળ બે તમે પોતે જીવ છો કે દ્રષ્ટા છો એ કહો, એ સમજો એમ કહું છું. જીવ પણ જીવો તો ના નહીં, બરાબર? જીવને જીવવા દો ભાઈ. જીવ તો એને સ્વભાવ જીવે છે, બરાબર, પણ તમે તો દ્રષ્ટા છો ને ના, તો નોખા છો. અંદર હોય આપણે. આ પરિવારમાં ભેગો હોય કે ના હોય કોઈ ખબર પડે? તમારે હું નહીં મળતો નહીં એવું કહેવાની ક્યાં જરૂર છે? દેખાડો કરવાની ક્યાં જરૂર? હા, બતાવવાની જે વાત જ નથી. આ અંદરથી જુદા હોય. જાગે છે. જુદાપણું અંદરથી હોવું જોઈએ. અંદરથી છે, બરાબર. તમે અંદરથી કેટલા ભેગા છો? હવે આટલા સંબંધથી કંઈ નાના કંઈ એકતા હોય અને અંદર જુદા હોય તો બરાબર બની શકે. વચ્ચે કડવાશ હોય, અંદર આપણું લગ્ન જુદી ના પડી હોય તો એ તમે જાણતા હોય, આ તમે જાણતા હોય, બરાબર. પ્રકૃતિને બાદ કરી શકતા હોય, ના કરી શકતા હા, હોય, બંને હોય. અલગ અલગ હોય દરેકનું. તો બધા એક રીતે સમજે છે એવું ના હોય કે તમે અલગ સમજતા હોય, જલ્દી સમજતા બધા હોય. એક જ વાત અલગ અલગ રીતે જ સમજતા હોય. મારે વાત એક જ તમે કીધી હોય એમાં બધા જણ અલગ અલગ રીતે સમજે. એવું જ થાય. પોતાનું જીવન અલગ ક્ષેત્ર હોય, અલગ છે એટલે અલગ. કેટલું કાઢી એક તરફ કરી ના કાઢી શકતા હોય, એમાં એવું હોય. તો કોઈને આપણે આરોપ મૂકો કે તમે આવા છો આવા છો, આપણે ના કહીએ શકીએ. આપણે તો એમ કહીએ કે આ તમારું જે જીવન ચાલે છે એ અનેક રીતે બંધાયેલું હોય સંસારથી, પરિવારથી હોય, પત્નીથી હોય, પૈસાથી હોય, લેવડ દેવડથી હોય, સંબંધોથી હોય. એને આપણે અડવું નહીં. તમે જુદા વિચારો પેશો, એ મૂળ મુદ્દો છે આ વાતનો. તમે વિચારો પેશો તો એ વિચારનો તમે જુદા કેમ પડતા નથી જીવન અડ્યા વગર? કે ભલે થતું જીવન અહીં આપણે કેવું છે ત્યાં આગળ તો જીવનો ઓળખો. જુદાને જીવનો ઓળખવાના, જુદો નહીં પડવાનો. સંસાર કરો જીવનો એને ઓળખો ને. એ સંસારમાં એક જતું નમતું જવા પર તૈયાર નથી. માન હોય બેઠા હોય તો આપણી સીટ ગુમાવવા તૈયાર નથી. હું ગમે જઉં ને તો બધા પાછળ બે, હું પાછળ ના બેહું. પાછળ શોભીએ નહીં આપણે, આપણા સ્થાન પર શોભીએ. ખ્યાલ આવ્યો? આગળ ના બેસીએ આપણે. શાંતિબેન ત્યાં મળ્યા ને તમને આ શાંતિબેન આગળ સીટ આપણી હોય તમારી માફક. આ ભાઈ આવ્યા ને પાછળ ના બે કરી દઈએ, તમે આગળ ના બેહો. શું કારણ? કહો જઈ કોણ ના પાડે? હે? ગુણ રોકે એમ. હવે ગુણની ખબર શું કે છો? ગુણમાં જવું આવે છે ખાલી બોલો છો, ગુણને નહીં. અંતથી પોતાનું નહીં કરવું, એટલે માગ નથી. એટલે ગુણ નડ નહીં. જેને માગ છે ને તે ગુણ ગુણ એકે ના આડા આવે. અમે આડો માને ને આડો આમ ઘણું માન હોય, આમાં આડું ના આવે માન. સત્વ એવું છે. ગુણ આડો આવતો હશે આત્માને તો પેલા તમો ગુણ શાનો આવ્યો? દુર્વાસાને આડો આવ્યો. અને તમારે ક્યાંથી આડો આવે? હાથે કઈ ગુણ વહી જશે. આપણી અંદરની સંસારનું સત્યપણાને ગુણમાં ઢોકી દેશો. સંસાર દેહ જગતનું સત્યપણું છે. દેહ દ્રષ્ટિ ખસતી નથી.
બરાબર. આત્મા બે જુદા ને સમજીએ કે હું ને આત્મા કહો છો બે છે તો જોવા શું હતો છે જોવામાં તમે જીવ થઈ ગયા ના જોવામાં જુદા પડી ગયા ઉપરથી જીવ ઓળખાઈ જાય જીવ જોતા ઓળખાઈ નથી એ જાય. જ જીવ ભાવ છે. હે જોતા નથી એ જ જીવ ભાવ રસ છે એટલે ઓળખાય રસથી જ કરીએ છીએ પછી જોનાર કોણ રહે હું જ થી જ શરૂ કરે આપણે કોઈ કરીએ હુંથી શરૂ કરીએ તો જોવો કોણ આટલું આટલું જ્ઞાન તમે આત્મા શું આત્મા આત્મા શું જીવના આત્મા કીધો આખા બધા છે સદા જીવના આત્મા સમજે છે એટલે હું આત્મા એમ દેહ સહિત આપણે દેહ સહિત માનતા હોય અંદર વિચાર ખબર હોય કે આત્મા નોખો છે પણ રહેતા હોય હુંથી તો હું ઓળખીએ કે હું છે પ્રકૃતિ તત્વ એ હું પ્રકૃતિ તત્વ કહેવાય કે ના કહેવાય હા દેહ પ્રકૃતિ કહેવાય કે ના કહેવાય હા તો દેહ પોતાનું લાગે આપણું ના લાગવું જોઈએ પણ લાગવું ના જે બધા કહે છે પણ લાગે છે કે નહીં લાગતું તો શું કામ લાગે છે પણ ભૂલ ક્યાં થાય છે તો દિલ પાડી દેવો છે એ વાસ્તવમાં જુદું જોયું જ નથી એમ જોયું નથી વિચારી નહીં કર્યું જોવાનો આ એક થઈ ગયું એ ખબર નહીં એક પણ જીવી છે એ ખબર નથી આપણે સંસારમાં જે જીવાય ને દવા દારૂ જે થતું એ હું જ કરતો હોય ને કરવું જ પડે એ કરે જ એવું કરે જ હું છે હા અહમ કદાચ રાગ રહી ગયા હોય ને અંદરના તો રાગનું સેવન ન કરે પણ અહમ કર તમે નહીં કરતા હે? આકાશ રાગનું સેવન કરે ના કરે આકાશની વાત છે અસ્તિત્વ છે આ તો કોણ કરતું હશે અહમ જ ભાઈ હું જ એ તો જીવવાનો છે પણ તમે નથી તમે એને જોનાર છે જીવને આખું જોઈ શકો એ વિચાર કેમ થતો નથી એમ કહું એ વાતો કરી હવે તો ભાઈ મહિમા ગાયા કરશો તમે મહારાજ મહારાજ ગાયા કરશો અને પૈસા ફના કર્યા કરશો દૂધ લઈને આ લાવીને આ લઈને પણ તમારામાં કંઈ નહીં આવે કોણ નહીં લાવો ને હા પણ ચાલશે લાવશો નહીં સમજો ને નકામો જશે પછી બધા ગુરુ થાય ને એના જેવું થાય કે ગુરુ ભગવાન ભરે ને પછી ભગવાન કરે એટલે જ્ઞાન હારા હવે તો લાવો ને મહિમા જેટલો થાય એટલો સારો સારો આપણો મહિમા એવો નહીં થતો આપણો મહિમા તમે બ્રહ્મ છો એ મહિમા જેવો છે. બરાબર આ તો પડી જાય કાલ ગમે એવું રાખશો તોય આ જ કાલ અરે દેહ કે બ્રહ્મ છે આમે હે દેહ કે બ્રહ્મ છે હા ગમે તેને પડી જવાનું રામનું જીવ કૃષ્ણ બધાનું જીવ બધું નાશવંત આ તો પરિવર્તન પરિવર્તન છે છે. પ્રકૃતિનું તત્વ જ છે પ્રકૃતિનું જ તત્વ છે ને એનું પરિવર્તન ફિક્સ તો છે એનો આધાર ના રખાય બરાબર એ સારું રખાય સારું રહેતા સુધી રહે તો તકલીફ ના થાય પણ એ તમે નથી તમે નથી દુઃખીથી ના જીવાય પણ દુઃખ ઊભું કરીને જીવાય નહીં કે મારે કંઈ કરવું નહીં કંઈ જીવાય નહીં બરાબર રોકાણ થાય પાછું દુઃખમાં રોકાણ થાય શરીરનું દુઃખ આપણને રોકી રાખે વધારે રોકાણ થાય ખોટું બરાબર તો એને સારું રાખી અને વાત સમજવાની છે આ જુદું પડવાનું છે કે અષાઢ અને ગાદલું ભેગું છે ને જુદું જ છે આ ચોપડી જુદી જ છે મોક્ષના માટેથી ચોપડી ત્યાં જોઈ ગયો શું સુંદર નોસ માટે જોઈશ કદી કેમ નહીં જોયું મજા આવે છે કેવું લાગે ધોરું ધોરું અડે છે અંદર પેલું બોણ મારીએ ને તને દે ભીધી જવા જોઈએ તો આત્મા બોણ વાગે બરાબર બીજો વર્ષ શું થાય નાભીમાં બોણ વાગવું જોઈએ બીજે તો ખમી શકો બોણ મનને બુદ્ધિને ખમી શકો પણ હું ગવાઈ જાય ને તો જાય હું મરવો જોઈએ હું કહેવાવું જોઈએ એ રાવણમાં નાભીમાં તો હું હતો એ હું કપાણો એટલે મરે
હું ના અડે છે વાત, હું જુદો દેખાય છે તો હું વાગ્ય કહેવાય. તમને હું જુદો દેખાય તો હું જુદો પડ્યો કહેવાય તમારાથી. આ શરીર પછી મસ્તક હું જતું રહ્યું. આ શરીરનો મસ્તક પણ નહીં બેઠો તો હું શું થયું? આ શરીરમાં મસ્તકમાં બેઠો તો હું એ મારો મસ્તક કપાઈ જાય ને તો હું વગરનો શરીર રહે. બરોબર મારે શું થયું? શું થયું? બરાબર, જુદું જોવું પડે પ્રકૃતિને. તો શું કામ જોતા નથી? મારે કહેવું કયું આવરણ છે કે બેદરકારી છે એ ખબર નથી. બેદરકારી છે, બેદરકારી, ખબર છે એનું નામ જ બેદરકારી કહેવાય. બેદરકારી જ છે. તો બેદરકારી કામ સિદ્ધ થવાનું છે તો જિંદગી પૂરી થઈ જાય એમને. પછી આ જિંદગી કઈ ક્ષણ આપણી ખબર નથી. આવવાના આવશે તો હા હા, આજે હારા માણસો નાના નાના ફટ દઈને ફટ જતા રહે. અરે નાસ્તા નાસ્તે જતા રહેશે, ગાતા ગાય જતા રહેશે, મુસાફરી પ્રવાસમાં જતા રહેશે, ગાડી પડી જાય છે, એક્સિડન્ટ થઈ જાય છે, ભટકાઈ જાય છે. સાચી વાત છે. અમારે એક ભાઈ ત્યાં રાધનપુર હતો ને, 25 વર્ષનો જ હતો, 25-26 વર્ષ, લગ્ન નતા તે. એક સિસ્ટર નો ઘરવાળો હતો, હિંમતનગર થી આવતો હતો, હિંમતનગર થી બસમાં બેઠો, વિજાપુર આવ્યો ને, વિજાપુર થી બસ નીકળી ને તો પેલો ભાઈ અલગ ચાલે એમને બેઠેલો એમને એમ પતી ગયો. બસમાં રામ બોલો ભાઈ રામ. શું થયું કોઈને ખબર જ નહીં, બાજુ બેઠો તો એને નહીં ખબર ને, એટેક જ આવી ગયો ને. અકસ્માત થાય છે. હિંમતનગર થી બેઠો, 26 વર્ષનો મારા, 26. આની હગી ભાભી, હગા ભાઈ ની શું કહું, દોધ ચોખ્ખું બનાવે છે માં પાડપા. શટરે બેઠીને આવતી હતી તે ખીરત મરી જઈ તો રસ્તામાં. ઉપરુષમાં કીધું કે અનુભવ કર્યા એક ક્ષણે ના જીવશો, અનુભવ પછી 100 વર્ષ જીવો પછી વધુ નહીં. નોખા થઈ જાય ને પછી નોખા જ છો. પછી જીવનને કોઈ જે હેતુથી મળ્યું તો એ હેતુ સિદ્ધ થઈ ગયો, એ જોશી જ થઈ ગયો. આ એક જ જન્મ એવો છે કાયમ 84 રહે, બીજા જન્મ મુક્તિ થાય મત છે. વિશ્વ તપ કરતા હતા એટલા માટે. આ ભોગ નથી, ભગવાન માટે જીવન છે, ભોગ માટે નહીં. બીજા બધા ભોગ માટે છે. ઈચ્છા છે જુદા થવાની, હજુ તક છે, હજુ આપણા હાથની બાજી છે. આપણા હાથની વાત છે. કરવું હોય તો હું આગળ બહુ નહીં કરતો. હવે પેલા લાગણી હતી, કહેતો હતો, હવે બહુ કહેવાય નહીં, હવે તમારા ઉપર છોડ્યું. પરાણે કહીએ તો ખોટું લાગે. 1 વાર 2 વાર ટકોર કરીએ કહેવાય આપણા છે એટલે. પછી તો ખરાય ને આટલા વર્ષો સુધી ત્યાં સુધી ક્યાંક કરવું.